રાજ્યમાં હવે ગુનેગારોની ખેર નથી। મંદિરોમાં ચોરી કરવી, લૂંટ કરવી, બહેન દીકરીઓ પર નજર બગાડવી કે લવ જેહાદનું ષડયંત્ર રચવું, ડ્રગ્સ માફિયા, લેન્ડ માફિયા સહિતના તમામ ગુનેગારોને હવે ગુજરાત છોડવું પડે તેવી રણનીતિ ગૃહ વિભાગે તૈયાર કરી લીધી છે। ઓપરેશન ક્લીન અંતર્ગત પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રીની સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છૂટો દોર આપી દીધો છે। આવો જોઈ લઈએ દાદાની સરકારનો દંડો ક્યાં ક્યાં ચાલવાનો છે। राज्य में गैरकायदे दबाणों पर दादाનું बुलडोजर फरतू रहेशे। दबाणकर्ताओने स्पष्ट अने चेतवણીના શબ્દોમાં ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી કે હજુ રાજ્યમાં જ્યાં પણ ગેરકાયદે દબાણો હશે ત્યાં દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં ભરતું રહેશે। રાજ્યના ધાર્મિક સ્થળો પર વર્ષોથી અડીંગો જમાવીને ગેરકાનૂની પ્રવૃત્તિઓને અંજામ આપનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ આગામી સમયમાં સરકારી જમીન પર ડ્રગ્સ સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિઓને અંજામ આપનારાઓનો સફાયો કરવામાં આવશે। ગેરકાયદે દબાણો હટાવ્યા બાદ જે ખાલી જગ્યા પડી છે ત્યાં લોકોના હિતમાં કામ કરવામાં આવશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું। મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેને ભલે માયા લગાડી રે। દ્વારકા નગરી હોય, હર્ષદ માતા મંદિર હોય, કચ્છ હોય કે સોમનાથનો મારા દાદાની ધરતી હોય, આ તમામ જગ્યાઓ પર નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ સાહેબ ખાલી આંકડો નિકાલ લેજો કે છેલ્લા 2 વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો। સરકારી કોર્ટની જગ્યા પર અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ। भगवान कृष्ण की नगरी देशभરના લાખો ભક્તો જેને સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોય એ દ્વારકા નગરીમાં ચારે દિશાઓ પર અવૈધ બાંધકામ સફાયો કરવાનો જો કોઈને સૌથી મોટું ધર્મનું કામ અને રાજ્યના નાગરિકોને હિતમાં કામ કરવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી સરકાર। अहमदाबाद, सूरत, खेड़ा ये आंकड़ाओं ने विघाओ सांभळशो ने तो 2 વર્ષમાં સૌથી વધુ અવૈધ બાંધકામ તોડીને સરકારની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે। ક્યાંક સ્કૂલ બનશે તો ક્યાંક હોસ્પિટલ બનશે, ક્યાંક લોકો માટે એ ઉપયોગી જગ્યાઓ કોઈકના માટે સ્કૂલ, હોસ્પિટલ, કોઈ હોલ બનશે અને આ બધી જ વ્યવસ્થાઓમાં લોકોને કામ આવે તે માટે આ જગ્યાઓ ખાલી થઈ ગઈ છે અને હજી અનેક એવા શહેરો જ્યાં અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર જરૂરથી ચાલશે। કારણ કે આપણે કોઈ भी કાયદાકીય તમામ નાગરિકોના હિતમાં જ પગલા ભરીએ છે અને તમામ નિયમોનું પાલન કરીને જ આપણું બુલડોઝર ત્યાં સુધી પહોંચે છે તેની હું ખાતરી આપું છું। કોઈ भी વર્ગ હોય આપણે ક્યારેય કોઈ પ્રકારનો અન્યાય નથી કરતા। ષડયંત્ર અને નામ બદલીને લવ જેહાદ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક ચેતવણી આપી। લવ જેહાદ વિરુદ્ધ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દંડો ચાલી રહ્યો છે। કોઈ સલીમ સુરેશ બનીને દીકરીની જિંદગી સાથે ખિલવાડ કરે તે નહીં ચલાવી લેવાય। લવ જેહાદ વિરુદ્ધ ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી છે અને કરતી રહેશે। ત્યારે દીકરીઓને ષડયંત્ર રૂપી ફસાવવાનો પ્રયાસ કરનારને ક્યારે પણ નહીં છોડાય। ગુજરાતના ખૂણે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો
એ લવ જિહાદની સામે છે, મજબૂતાઈથી છે અને ગંભીરતાપૂર્વક ગુજરાત પોલીસ આ દિશામાં કામગીરી કરી રહી છે. મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓ અને એ દીકરીઓ જેના મનમાં પ્રેમ એ સૌથી પવિત્ર વ્યવહાર તરીકે ઓળખતી હોય, એવી ભોલી ભાલી દીકરીઓને ષડયંત્ર રૂપી ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે, એની સામે પોલીસ લાલ આંખ જ નહીં, આ મહિને કમસે કમ 7 એવા કિસ્સાઓ અમદાવાદ, સુરત, નવસારી, કચ્છ અનેક જિલ્લાઓ તો એવા છે કે જેમાં માતા પિતા ફરિયાદ કરવા નહીં આવ્યા, પરંતુ સમાજોના માધ્યમથી, પરિષદના કાર્યકર્તાઓના માધ્યમથી, વિચારધારાના કાર્યકર્તાઓના માધ્યમથી એની માહિતી પ્રાપ્ત થતા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, એક કેસ મહારાષ્ટ્રથી ત્યાં જઈને દીકરીને મળીને પરત પોતાના જિલ્લામાં લાવીને એને સાચી હકીકતો, જે દીકરાઓ, જે છોકરાઓ હતા તેને કઈ રીતે ષડયંત્ર રચેલું તેની માહિતી આપીને પોતાના પરિવારજનોને, એના માતા પિતાને એ દીકરીઓ પરત કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી. આ ખૂબ મહત્વનો વિષય. મારા રાજ્યની કોઈ ભોલી ભાલી દીકરી પર કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમનો ખિલવાડ કરે તો એને છોડી દેવામાં નહીં આવે, એની ઉપર રાજ્યના અલગ અલગ મંદિરોમાં થયેલી ચોરીના કેસ ઉકેલવામાં પણ ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરી રહી. છેલ્લા 1 વર્ષમાં મંદિરમાં થયેલી ચોરીના 94% કેસ ગુજરાત પોલીસે ઉકેલ્યા હોવાનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો. એટલું જ નહીં, 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મંદિરમાંથી થયેલી ચોરીનો સામાન ન તો સરકારી કચેરી પરંતુ પોલીસે ખુદ મંદિરમાં જઈને સંતો અને ટ્રસ્ટીઓની હાજરીમાં પરત આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગુજરાતના મંદિરમાં ચોરી કરી અન્ય રાજ્યમાં ફરાર આરોપીઓને ગુજરાત પોલીસે ઝડપી લીધા. मंदिर में मंदिर के संतों की हाजिरी में ट्रस्टीज को मंदिर का सामान वापस लौटाने का काम अगर किसी ने किया है तो ये भूपेंद्र भाई पटेल की सरकार ने किया है. 13 तुझको अर्पण कार्यक्रम के माध्यम से गुजरात में पिछले 1 साल में जो मंदिरों में चोरी हुई थी उसमें से 94% मंदिरों की चोरी पकड़ ली गई है. मात्र पकड़ ली गई है इतना ही नहीं, ये पकड़ने के बाद भगवान की मूर्तियां, सोने की चेन हो या चांदी का सामान हो, ये सभी सामान वापस लौटाने के लिए पुलिस स्टेशन में नहीं, लेकिन पुलिस खुद मंदिर में जाके संतों की हाजिरी में सभी ट्रस्टीज को सामान और आस्था का सामान वापस लौटाने में सफलता प्राप्त की. गुजरात में और गुजरात पुलिस को मैं आप सबकी ओर से अभिनंदन देना चाहता हूं. 94% केस मंदिर चोरी के सॉल्व करने के लिए रात दिन मेहनत करनी पड़ती है और ये मेहनत के कारण ये सफलता प्राप्त हुई है. 20 नवंबर को नवसारी जिले में से एक हसन नाम के चोर ने मंदिर में से 2 मूर्ति की चोरी की. चोरी करके बंगाल पहुंचा. गुजरात पुलिस के 40 से ज्यादा पुलिस अधिकारियों की अलग अलग टीम बना के अलग अलग राज्य में भेजी है. गुजरात पुलिस के 6 अफसरों ने बंगाल के रेलवे स्टेशन पे हसन पहुंचे उससे पहले प्लेटफॉर्म के डिब्बे के बाहर उसका स्वागत करके हसन को उठा के गुजरात लाके वो भगवान की मूर्ति 6 तारीख को मतलब के 16 दिन 20 तारीख को घटना बनी. चोर को पकड़ा, कोर्ट के अंदर से केस खुद पुलिस लड़ी और 6 तारीख को पूज्य संत महंतों की हाजिरी में ट्रस्टी को वापस लौटाई गई. ये काम करने वाली सरकार का नाम है भूपेंद्र भाई पटेल की सरकार.
ટૂંકમાં એક વાત નક્કી છે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. એ સૂત્ર સાથે જ સરકાર એવા તત્વોને સંદેશ આપી રહી છે કે શાંત અને સલામત ગુજરાત માટે જે ખતરારૂપ છે.